ગઈ એકાદશી સંકલ્પ સભામાં આપણને એક ડિવાઇન ડિસિપ્લિન આપવામાં આવેલી કે આપણે 12 મહિના બાકી છે આવતા મહોત્સવને, ડિસેમ્બર 2026ને 1 વર્ષ બાકી છે. આપણે 1 વર્ષમાં દર મહિને એક ડિવાઇન ડિસિપ્લિન પાકી કરવાની છે. આ વાત માત્ર સાંભળવા માટે નહીં, કરવાનું છે. જો તમે અમારા હોય તો કેટલા કરશો? કઈ ડિસિપ્લિન આપી હતી ખબર છે? જો વાંચું છું ધ્યાનથી સમજો. ઘરમાં, પરિવારમાં આપણો એમ્પ્લોય હોય તો પણ ભલે, આપણાથી નાના હોય તો પણ ભલે, સૌને માનવચક સંબોધન કરીએ. કોઈને ટૂંકારો કરવાનું ટાળીએ. કોઈને પણ ટૂંકારો ન કરીએ. કરી શકો આવું? સ્વામી બીજાને કરીએ કંઈ, પણ ઘરવાળા નારો ના થાય. રિસ્પેક્ટ આપો, રિસ્પેક્ટ આપો. કોઈને ટૂંકારો નથી કરવાનો. આજ્ઞા છે, આજ્ઞા છે, આજ્ઞા છે. કરવાનું છે, કરવાનું છે. મહિના પૂરતું નહીં તો કે સ્વામી કાયમ? મહિના પૂરતી જીભ વળી જશે તો કાયમ વળી જશે. શરૂઆતમાં તકલીફ પડે. ચાલો કેટલા આમાં સંમત થાવ છો? આપણે કરવાનું છે, આજ્ઞા પાડવાની છે. ન શરૂ કર્યું હોય તો કરજો, કરજો, કરજો. ટૂંકારો કરવાનું ટાળીએ. આપ તમે દયાળુ મહારાજ જેવા શબ્દનો વધુ ઉપયોગ કરવો. ક્યારે અપમાનજનક શબ્દો ન બોલીએ. કોઈનું પણ અપમાન ન કરીએ. કામવાળી હોય કે કામવાળા ભાઈ હોય, કામવાળી કહીને ના બોલાઈએ. ટૂંકારો ન કરીએ. બધાને રિસ્પેક્ટ આપવા શીખો. સોરી, થેન્ક યુ, પ્લીઝ, આભાર, ધન્યવાદ, એક્સક્યુઝ મી જેવા શબ્દનો ઉપયોગ વધારીએ. આ એક જ લેસન ફરજિયાત શરૂ કરજો. એકબીજાને ટોકજો, ટોકજો, કહેજો, પરંતુ શરૂ કરજો. મુક્તો ગુરુદેવ બાપજીનો એક પ્રસંગ વાંચું છું. તારીખ 17/6/2018 ને શુક્રવારના રોજ સાંજે વાલા ગુરુદેવ બાપજી વાસણા ખાતે, અહીંયા જેટલાને ખબર છે બાપજીના છેલ્લા 1-2 વર્ષમાં બાપજી સાંજે 5 વાગ્યા પછી અહીંયા વ્હીલચેરમાં, બાપા ખબર છે બાપજીને વ્હીલચેરમાં અહીંયા બાપજી રાઉન્ડ મારવા માટે નીકળતા અને ત્યાંથી બધા દર્શન કરતા. કેટલાય દર્શન કરેલા છે આવા. મુક્તો 17/6/2018 ને શુક્રવારના રોજ સાંજે વાલા ગુરુદેવ પરમપૂજ્ય બાપજી વાસણા ખાતે વ્હીલચેરમાં પ્રદક્ષિણા કરી રહ્યા હતા. તે વખતે ઘનશ્યામનગરથી 2 બાળમુક્તો બાપજીના દર્શન કરવા માટે આવેલા. આ બાળમુક્તોએ ગુરુદેવ પરમપૂજ્ય બાપજીના દર્શન કરીને પ્રાર્થના કરી કે હે બાપજી, અમારી પર સદાય રાજી રહેજો અને આપના જેવા દિવ્ય સંત કરજો. નાના નાના બાળકો અમારા, આપ સદાય અમારી ભેળા રહેજો. આ રીતે બાળકો એટલે બાઉન્ડ્રી કરેલી, કોર્ડન કરેલી, એની બહાર ઊભા પ્રાર્થના દર્શન કરતા હતા. એ વખતે સેવક સંતે બાળમુક્તોને ગુરુદેવ પરમપૂજ્ય બાપજી પાસે નજીક બોલાવ્યા. એટલે વ્હીલચેર ઉપર હતા ને બાપા, નજીક બોલાવ્યા. ત્યારે એમાંના એક બાળકે બીજા બાળકને કહ્યું, હે બાપા, બાપા પધાર્યા, હાથ જોડ. એટલે બીજા બાળમુક્તે હાથ જોડ્યા. ગુરુદેવ પરમપૂજ્ય બાપજીએ બાળમુક્તો વચ્ચે થયેલી આ વાત સાંભળી પછી નજીક બોલાવ્યા અને નજીક બોલાવીને બંનેને ટપલી મારી. અને ટપલી મારીને બાપજી કહે છે, મુક્તરાજ. બાપા શું બોલ્યા સાંભળજો. મુક્તરાજ, તમે ભૂલ કરી ખબર પડી? એકને પેલાને કહ્યું, તમે ભૂલ કરી ખબર પડી? કયો શબ્દ વાપર્યો? તમે ભૂલ કરી ખબર પડી? ત્યાં ભૂલ કરી એમ ના બોલ્યા બાપાઓ. મુક્તરાજ, તમે ભૂલ કરી કઈ ખબર પડી? પેલો બાળ મુક્ત કહે છે, ના પડી. તમે હમણાં અમને ટૂંકારો કર્યો કે મહારાજના મુક્ત છે, એમને ટૂંકારે ન બોલાવાય. ફરીથી બોલાવો, ચલો લ્યો, કોઈને બોલાવો. આવું ન બોલાય. હાથ જોડીને બાપા રાજી રહેજો એમ કહો. આમ નાનકડા બાળ મુક્તને પણ વિવેકથી સંબોધન કરવાની રીત શીખવાડી આ ગુરુદેવ બાપજીએ. કેટલો બધો ડિવાઇન ડિસિપ્લિનનો આગ્રહ કહેવાય. આ છે મોટા પુરુષને
મુક્તો એક નાનકડો બીજો પ્રસંગ વાંચું છું. એક ઘરમાં અચાનક બેલ વાગ્યો, ડોરબેલ. બાળકે ગેટ ખોલ્યો અને બૂમ મારી, મમ્મી કચરાવાળો આવ્યો છે. શું બૂમ પાડી? મમ્મી કચરાવાળો આવ્યો છે. ત્યાં હોલમાં બેઠેલા દાદાએ બાળકના શબ્દો સાંભળ્યા અને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું, બેટા આજે આવું બોલ્યા એ બોલ્યા. મુક્તરાજ આજ પછી ક્યારે આવું ના બોલતા. બાળકે સહજ સ્વભાવે પૂછ્યું, કેમ દાદા, શું ભૂલ કરી મેં? દાદાએ સમજાવ્યું, બેટા કચરાવાળા એ નથી. પહેલું તો કચરાવાળો એમ ના બોલાય. એ શું બોલ્યો? કચરાવાળો આવ્યો છે. ટૂંકારો કર્યો. કચરાવાળો ના બોલાય. બીજું, કચરાવાળા એ નથી. કચરો તો આપણે કરીએ છીએ. એ તો આપણો કચરો લઈ જઈ આપણા ઘરની સફાઈ કરે છે. એ કચરાવાળા ભાઈ નથી, એ સફાઈ કરવાવાળા ભાઈ છે. હવે એને આપણે સફાઈવાળાને શું કહીએ? કચરાવાળા. એટલે કચરો તો તમે ભેગો કર્યો છે અને ઓલ્યાને કહીએ છીએ કચરાવાળા. બોલો, જો આ કેટલો વિવેક શીખવ્યો. સમજજો, આ બધું શીખજો. એ તો સફાઈ કરે છે, કચરાવાળા ભાઈ નથી, પણ સફાઈ કરવાવાળા ભાઈ છે. બેટા એ તો આપણા હાઇજીન ઓફિસર છે. કયો શબ્દ વાપર્યો? હાઇજીન ઓફિસર. આવો શબ્દ તમે વાપરી શકો હવે? હાઇજીન ઓફિસરનો વાપરજો. પેલી ગાડી આવે ને તો હાઇજીન ગાડી આવી છે, હાઇજીન ઓફિસર આવ્યા એવું કહેજો. જરા સુધારો કરજો. આપણા ઘર, આ એરિયા અને સોસાયટીના દરેક સભ્યની સ્વાસ્થ્યની ચિંતા રાખે છે. એમના કારણે તો આપણું ઘર સ્વચ્છ રહે છે. જો એ આવું સાહસ ન કરે તો વિચારો કે આપણા ઘરમાં કેટલી ગંદકી અને દુર્ગંધ રહે. માટે ક્યારેય કોઈને તુંકારે ન બોલાવવા અને નાના મોટા સૌનું આદર સન્માન કરવું. આ સાંભળીને બાળકે એ ભાઈની માફી માંગી અને એમને માનથી અંકલ કહીને બોલાવ્યા. અંકલ સોરી. હવે અંકલ કેટલા ખુશ થઈ જાય, કહો. કેટલા ખુશ થઈ જાય. કહી શકીએ આપણે? આવું કરી શકીએ? એટલે હા બોલવામાં તમને ઝટકો વાગે છે. આવું કરી શકીએ? કરજો. અંકલ કહીને બોલાવે છે ને થેન્ક યુ કહેવા માંડ્યો. કચરો લઈ જાય ને તો એ શું કહેવાનું? થેન્ક યુ અંકલ. તમે કહેશો સ્વામી ઇન્ડિયા છે, આ યુએસ નથી. અરે ઇન્ડિયા નથી, આપણું મૂર્તિ ગામ છે ભાઈ. આવી કોઈક ડિવાઇન ડિસિપ્લિન આપણા જીવનમાં કેળવજો. અને એક જનરલ ડિસિપ્લિન આપી હતી કે મંદિરમાં કે ઘર મંદિરમાં આહનિક સમયે જે આપણો આહનિક એટલે શું આગળ આવે છે, એ વખતે મોબાઈલનો ઉપયોગ ન જ કરવો. જેમ કે મંદિરમાં કે ઘરમાં આરતી ચાલુ હોય, થાળ ચાલુ હોય, પ્રાર્થના ચાલુ હોય, અઠવાડિક સભા કે કથા વાર્તા ચાલુ હોય, ઓનલાઈન કે લાઈવ પણ, ત્યારે અન્ય કોઈએ મોબાઈલનો ઉપયોગ એ સમયે ન કરવો. કરી શકીએ આટલું? કેટલા કરશો? સંતો આનું રિમાઇન્ડિંગ મળ્યા કરે ભક્ત સમાજમાં. જેટલા ફેસબુક કે પેલા વોટ્સઅપ ગ્રુપ હોય છે ને, એમાં દર અઠવાડિયે, દર 2 દિવસે 4 દિવસે આ મોકલતા રહેજો એવી સંતો વિનંતી કરું છું. મુક્તો મહારાજને ખૂબ પ્રાર્થના કરીએ કે હે મહારાજ, બસ આપની મરજીમાં રહેવું છે, આપને રાજી કરવા છે, રાજી કરવા છે, રાજી કરવા છે. છેલ્લે રાજી રહેજો સદા મુજ પર, રાજી રહેજો સદા મુજ પર, એટલો જ માંગુ છું હે હરે, એટલો જ માંગુ છું હે હરે. હે મહારાજ, સદાય અમારી પર રાજી રહેજો.